કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. મજામાં છો? આમ તો આપણે આગળ જે જોઈ ગયા મુદ્દાઓ કે ભાઈ આગળ દ્વારા પ્રશ્નાવલીની રીત, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત, ટપાલ દ્વારા એટલે કે ભાઈ યાદ કરાવી દીધું કે ટપાલ દ્વારા એટલે શું કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી તૈયાર કરીને મોકલવી. અને આગળની અંદર આપણે એવું જોયું હતું કે ભાઈ કોઈ એક વ્યક્તિ જે સંશોધક પોતે છે એ માહિતી મેળવવા માટે ઘરે ઘરે જાય છે અથવા રૂબરૂમાં એ જાય છે. ત્યાર પછીનો એના ફાયદા ગેરફાયદા જોયા પછી આપણે વાત કરી હતી, મતલબ કે આપણે જે વાત કરવાની છે ગૌણ માહિતી, બરાબર? બે ટાઈપની માહિતી હતી મુખ્ય, ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતી. પ્રાથમિક માહિતી વિશે આપણી બધી ચર્ચાઓ પૂરી થઈ ગઈ છે. પ્રાથમિક માહિતીમાં શું હતું કે ભાઈ વ્યક્તિ જે પ્રથમ વખત ઓરિજિનલ સ્વરૂપમાં, અસલ સ્વરૂપમાં જે માહિતી મેળવવામાં આવી તેને શું કહેતા હતા? પ્રાથમિક માહિતી. જ્યારે ગૌણ માહિતી એનો બીજો મુદ્દો છે જે આપણે શીખવાનો બાકી છે. ગૌણ માહિતી કોને કહીશું? પ્રથમ વખત જે માહિતી મેળવવામાં આવી છે એ જ માહિતીનો ઉપયોગ બીજી કોઈ વ્યક્તિ અથવા બીજી કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવે તો એના માટે એ માહિતી કઈ કહેવાય? ગૌણ માહિતી કહેવાય છે. તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. એટલે આજનો મુદ્દો રહેશે ગૌણ માહિતી. તો અહીંયા કઈ ગૌણ માહિતી જે છે એના પ્રાપ્તિ સ્થાનો, ગૌણ માહિતી આપણને ક્યાંથી મળે છે? પહેલાં તમે ફરી એકવાર યાદ કરો કે ગૌણ માહિતી કહેવાય કોને? તો કે ભાઈ ગૌણ માહિતી એને આપણે કહેતા હતા કે જે પ્રથમ વખત જે માહિતી મેળવવામાં આવી હતી એનો ઉપયોગ બીજી વખત કરવામાં અથવા બીજી કોઈ વ્યક્તિ અથવા બીજી કોઈ સંસ્થાએ માહિતીનો ઉપયોગ કરે છે તેના માટે કહેવાય એ ગૌણ માહિતી. હવે ગૌણ માહિતી મળે છે ક્યાંથી? ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો ક્યાં છે? એનો સોર્સ શું છે? પ્રાપ્તિ સ્થાનો કયા છે અને એ ક્યાંથી આપણને મળી શકે છે એના વિશેનો આપણે મુદ્દો જોવાનો છે. તો અહીંયા કઈ છે એના માટેના પ્રાપ્તિ સ્થાન. આ પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ શકે છે. તો ગૌણ માહિતી મેળવવા માટેના મુખ્યત્વે બે પ્રાપ્તિ સ્થાનો છે. એક તો પ્રકાશિત, જે જાહેર થયેલા છે એવા પ્રકાશ કરવામાં આવ્યા છે, ન્યૂઝપેપરમાં આપવામાં આવ્યા છે, કોઈ મેગેઝિનમાં છાપવામાં આવ્યા છે, કોઈ પુસ્તકોમાં એના વિશે માહિતી આપેલી છે, તો એને પ્રકાશિત કહેવાય, જાહેર થયેલા છે એવા. જ્યારે બિન પ્રકાશિત કોને કહીએ? જે જાહેર થયેલા નથી, જે હજુ બહાર પડ્યા નથી. પણ હા, એવી કોઈ માહિતી જોઈતી હોય તમારે, બરાબર, તો તમે એમને પર્સનલ રૂબરૂમાં જઈને કોન્ટેક્ટ કરો અને એ માહિતી રિક્વેસ્ટ કરવાથી તમને ઘણીવાર આપતા હોય છે. તો અહીંયા ઘણી બધી પ્રકાશિત માહિતી. તો ગૌણ પ્રાપ્તિ સ્થાનોમાં બે આવશે, પ્રકાશિત અને બિન પ્રકાશિત. આપણે વાત કરવાના છે જે પ્રકાશિત થયેલા છે, જે જાહેર થયેલા છે એવા, એના પ્રાપ્તિ સ્થાન એ આપણે કઈ કઈ જગ્યાએથી મળે છે? તો પહેલો મુદ્દો જે આપણો છે એ છે સરકારી પ્રકાશનો. સરકાર દ્વારા જે પોતાના પ્રકાશનો બહાર પાડવામાં આવે છે, દાખલા તરીકે અહીં આગળ વાત કરીએ કે વસ્તી વિશેની માહિતી, ગરીબી રેખા નીચે જીવતા લોકો, જન્મદર, મૃત્યુદર, બરાબર છે, બેરોજગારીનો દર, આ બધી માહિતી સરકાર પહેલાં પોતે કલેક્ટ કરે છે, પહેલાં પોતે ભેગી કરે છે અને એનું પ્રકાશન કરે છે. તો પહેલો મુદ્દો છે, પહેલું પ્રાપ્તિ સ્થાન છે અહીંયા ગૌણ માહિતીનું. એની અંદર પ્રકાશિતની અંદર પહેલું સ્થાન છે સરકારી પ્રકાશનો દ્વારા. લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કઈ સરકાર? તો ભાઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આ બે સરકાર ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે કે ભાઈ ભારતની વસ્તી કેટલી છે, આ રાજ્યની વસ્તી કેટલી, સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું, એવા ડેટા કલેક્ટ કરે છે, માહિતી ભેગી કરે છે અને તેમના કામો પ્રકાશિત કરે છે. આ વર્ષે પણ તમને ખબર છે કે 2027 અંદર ઘણા શિક્ષકો દ્વારા વસ્તીની ગણતરીની એમને કામ સોંપવામાં આવ્યું છે, કેટલી ભારતની વસ્તી છે એમના વિશેનું કામ સોંપવામાં આવ્યું છે. એટલે કે એ આંકડાકીય માહિતી ભેગી કરશે, એના તારણો કાઢશે, જોશે કેટલી વસ્તીમાં વધારો થયો છે, બરાબર છે, તારણો કાઢશે, પછી પ્રકાશિત કરશે, પછી એને છાપશે અને જાહેર પબ્લિક છે, જાહેર જનતા છે એમના માટે જાહેર કરશે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. અમુક પ્રકાશનો એવા છે, અમુક મેગેઝિન, અમુક પુસ્તકો, અમુક જાહેર છે, દાખલા તરીકે વર્તમાન અંદર જે કંઈ વર્તમાન પ્રવાહો બનતા હોય છે એના વિશે એ લોકો માહિતી બહાર પાડતા હોય છે. તો અહીંયા એના કેટલાક ઉદાહરણો આપેલા છે. તો અહીંયા કહ્યું છે કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ટૂંકમાં CSO, શું નામ કહું છું? તો કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન. પછી છે રાષ્ટ્રીય નિદર્શ તપાસ, આ પણ સરકારી સંસ્થા છે, બરાબર.
રાષ્ટ્રીય નિદર્શ તપાસ, જેને કહેવાય છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, અને જેનું ટૂંકમાં NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન નામની જે સંસ્થા છે એ પણ ભારત સરકાર દ્વારા ભારત દેશની જરૂરી માહિતી પૂરી પાડે છે. ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી, બરાબર છે, એવી રીતે ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, જેને આપણે કહીશું ICAR દ્વારા ઓળખીએ છીએ. પછી કે છે સ્ટેટિસ્ટિકલ એક્સટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ, એવી રીતે સોશિયલ ઇકોનોમિક્સ રિવ્યુ ગુજરાત સ્ટેટ વગેરે. આ બધી જે સંસ્થાઓ છે એ શું કરે છે? સરકારી પ્રકાશનો બહાર પાડે છે કે ભાઈ ભારતની વસ્તી કેટલી છે, ગરીબીનું પ્રમાણ કેટલું, ખેતી વિશેના આંકડા, બરાબર, આ વર્ષે કેટલા હેક્ટરમાં ઉત્પાદન થયું, કેટલું અનાજનું ઉત્પાદન થયું વગેરે પ્રકારની માહિતી અહીંયા આગળ આ સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેને આપણે કહીશું સરકારી પ્રકાશનો. ત્યારબાદ આપણે વાત કરું છું આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ જે માહિતી છે એમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસ આંકડાઓ કે ભાઈ અહીંયા આગળ આયાત નિકાસ એટલે વિદેશમાંથી કેટલાય આયાતો કરવામાં આવે, કેટલું નિકાસ કરવામાં આવ્યો, જન્મદર કેટલો છે, એ જન્મદર કોને કહીશું તો દર 1000 જીવતા જન્મતા બાળકોની સંખ્યા. એવી રીતે મૃત્યુદરના આંકડા, કૃષિ વિષયના આંકડા, વસ્તી ગણતરીના આંકડા, એના માટે પરિબળોને લગતી માહિતી મેળવી શકાય છે. તો આ સંસ્થાઓ જે છે એ બધી માહિતી ભેગી કરે છે અને જાહેર કરે છે. તો એ સરકારી પ્રકાશનો આપણે કહી શકીશું. પછી અર્ધ સરકારી પ્રકાશનો કોને કહેવાય એના વિશે વાત કરીએ તો કે ભાઈ અર્ધ સરકારી સંસ્થા જેવી કે જીવન વીમા નિગમ, દાખલા તરીકે LIC જેને આપણે કહીએ છીએ, એ LIC તરીકે જે કહીએ એને લોકો વધારે ઓળખે એટલે કે જીવન નિગમ એને કહેવાય છે. પછી કે છે રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે. બરાબર, કયા પ્રકારના જીવન વીમા લેવા જોઈએ, પોલિસી લેવી જોઈએ, બરાબર, વિદ્યુત કેટલું ઉત્પાદન થાય છે, એનો કેટલો ઉપયોગ થાય છે, એ બધા આંકડાઓ, બરાબર છે, આપણા દેશના લોકોને પૂરા પાડે છે. તો આ થઈ સરકારી, આ થઈ અર્ધ સરકારી. ત્યાર પછી આગળ મુદ્દાની વાત કરું તો એને આપણે કહીશું આંતરરાષ્ટ્રીય પ્રકાશન. વિદેશોની અંદર વિદેશમાં શું બની રહ્યું છે, બરાબર છે, ધંધા રોજગારીને લગતા, સમાજને લગતા, એ કોણ છે? તો જો તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય પ્રકાશનની વાત કરો તો આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, જેને આપણે શું કહીએ છીએ UNO, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે જરૂરી માહિતી લોકોને પૂરી પાડે છે. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, જેને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF કહીએ છીએ આપણે. આ સંસ્થા છે, બરાબર, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. એવી બીજી સંસ્થા છે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન. આ બધું લગભગ તમે જો ધોરણ 9-10 ની અંદર સમાજ વિદ્યાની અંદર આ પોઈન્ટ્સ આવતા હતા, બરાબર. આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેને ILO દ્વારા આપણે ઓળખીએ છીએ. તો એમના દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન મજૂરોને રિલેટેડ છે. પછી કે છે સંશોધન સંસ્થાઓ. હવે આ સંશોધન કરે છે, પછી એમના અહેવાલો જાહેર કરે છે, સંશોધન કરે, રિસર્ચ કરે અને પછી આપણને એના વિશેની માહિતી પૂરી પાડે છે. જેમ કે સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન, અટીરા જેને આપણે કહીએ છીએ, બરાબર. ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી, આ પણ એક લેબોરેટરી જે સંશોધનનું કામ કરે છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, PRL તરીકે આપણે ઓળખીએ છીએ. જે અમદાવાદમાં સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, બરાબર, જે સોલ્ટ અને મરીન રિસર્ચ લેબોરેટરી તરીકે ઓળખાય અને એ માહિતી પૂરી પાડે છે. ત્યાં જે બહુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ ગ્રોથ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ ગ્રોથ IEG જે દિલ્હી છે, બરાબર. પછી નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાયન્સીસ ઇકોનોમિક્સ રિસર્ચ, બરાબર. આ બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે. એવી છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આ પ્રકાશનો બહાર પાડવામાં આવે છે, બરાબર.
જે ન્યૂઝ એડિશન તેમના પ્રકાશન દ્વારા માહિતી પૂરી પાડે. આ બધી સંસ્થાઓનું નામ છે જે બધી માહિતી ભેગી કરે છે અને સમાજને લોકોને આ માહિતી પૂરી પાડે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેને તમે ઓળખો છો બરાબર. દાખલા તરીકે અહીંયા કહે છે નગરપાલિકા, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી બરાબર. તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે, કોઈ વર્ષ દરમિયાન એમને જે કંઈ પ્રવૃત્તિ કરી એના વિશેનો અહેવાલો રજૂ કરે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, ગ્રામ પંચાયત પણ આપણે લઈ શકીએ, નગરપાલિકા લઈ શકીએ, મહાનગરપાલિકા લઈ શકીએ, એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે બરાબર, જેને સ્વાયત્ત સંસ્થા પણ કહેવાય છે. નગરપાલિકા, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી આપણે આણંદમાં આવેલી છે એગ્રીકલ્ચર યુનિવર્સિટી બરાબર છે. આણંદ કૃષિ યુનિવર્સિટી તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ પણ એક છે. ત્યાર પછી બીજો સંસ્થા છે જે આપણને માહિતી પૂરી પાડે છે, ગૌણ માહિતી પૂરી પાડે છે. એની અંદર વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો શું કે છે? તો વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો કઈ કઈ છે? વેપાર માટે, વેપાર વાણિજ્ય માટે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રકાશિત થતું જનરલ ઇકોનોમિક ટ્રેડિસ બરાબર ટ્રેડિસ. ત્યાર પછી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ, એનું નામ શું છે? ડચ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યુ. આ બધી સંસ્થાઓ છે એ જરૂરી માહિતી ભેગી કરે છે અને લોકો માટે પૂરી પાડે છે. તો આને આપણે શું કહીશું? વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થતી માહિતી. ત્યાર પછી છે વર્તમાનપત્રો અને સામયિકો. તમે બધા વર્તમાનપત્રો દાખલા તરીકે દિવ્ય ભાસ્કર લઈ લઈએ, નયા પાટકાર લઈ લઈએ, ગુજરાત સમાચાર લઈ લઈએ, ઘણા બધા સમાચાર પત્રો છે. એમાં પણ ઘણી બધી માહિતી લોકો ભેગી કરે છે અને સમાજને પૂરી પાડે છે. પછી સામયિકોની પણ વાત કરી છે, મેગેઝિન જેને આપણે કહીએ છીએ તે. અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ વીકલી એટલે કે અઠવાડિયાની અંદર વીકલી એટલે અઠવાડિયાની અંદર જેને આપણે શું કહીશું? EPW ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ વીકલી. પછી છે કોમર્સ માટે બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાનપત્રો અને સામયિકોમાંથી મેળવી શકાય છે. એટલે જો તમારે બીજી માહિતી છે તો આમાંથી પણ મળી શકે છે. આ પણ ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાનો છે. તો અહીંયા જે કઈ સંસ્થાઓનું નામ આપ્યા છે એ તમારે યાદ રાખવા પડે, એના વિશે તમારે માહિતી મેળવવી પડે છે બરાબર છે. આ પણ એક ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પણ ક્રમમાં યાદ રાખો. પ્રશ્ન એવો પૂછાય છે ફક્ત માત્ર ચલો મુદ્દા પૂછાય છે. મુદ્દાનું નામ રહેશે કે ગૌણ માહિતી. એની અંદર તમને પૂછે કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો અહીંયા 7 દીધા આપ્યા છે, 7 મુદ્દાઓ આપ્યા છે. સરકાર દ્વારા પ્રકાશન જે થતા હોય છે, ત્યાર પછી અર્ધ સરકારી પ્રકાશનો જે છે, દાખલા તરીકે જીવન વીમા નિગમની વાત કરી હતી, રાજ્ય વિદ્યુત બોર્ડની વાત કરી હતી. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય તો કે ભાઈ યુએનઓ જેને આપણે કહીએ છીએ, IMF જેને કહીએ છીએ બરાબર, કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેના વિશે વાત કરી બરાબર છે. પછી ILO એટલે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. એવી જ રીતે સંશોધક સંસ્થાઓ જે રિસર્ચ સંસ્થા રિસર્ચ કરે છે એવી સંસ્થાઓ અટીરા જેનું નામ છે, એનું ફૂલ ફોર્મ થાય છે અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન બરાબર છે. ત્યાર પછી બીજી રીતે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત, આ સંસ્થાઓ પણ પોતે વર્ષ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓ કરે છે એ જાહેર કરે છે કે ભાઈ આટલા ડેવલપમેન્ટના કામ કર્યા છે, આટલું પોતાનું નાનું જે કંઈ બજેટ હોય છે એ બતાવે છે બરાબર છે. ત્યાર પછી છે વેપારી અને વ્યવસાયિક સંસ્થાઓના પ્રકાશનો. તો વેપારી અને વ્યવસાયિક સંસ્થાઓના પ્રકાશનો કયા કયા છે? તો ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રકાશિત થતું. એ કઈ સંસ્થા? તો આ સંસ્થા દ્વારા જે માહિતી મળે એનું નામ છે ઇકોનોમિક ટ્રેન્ડ્સ બરાબર. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ દ્વારા જે પ્રકાશિત થતું એનું નામ છે ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ બરાબર છે, જેને આપણે કહીએ છીએ જનરલ ટ્રેડ રિવ્યુ બરાબર. પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યુ. ત્યાર પછી વર્તમાનપત્રો અને સામયિક પત્રો. તો આ વાત આપણે કરી છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, કે ગૌણ માહિતી જે છે કઈ કઈ જગ્યાએથી મળે છે. તો આટલા મુદ્દા તમારે ધ્યાનમાં લેવાના છે. ત્યાર પછીનો એક મુદ્દો આપણે ખાલી જોઈએ છે કે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી મળતી ગૌણ માહિતી. બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી મળતી ગૌણ માહિતી. મુદ્દો શું હતો આપણો? તો કે ભાઈ ગૌણ માહિતી એની અંદર પ્રકાશિત થતી હોય એ, અને અહીંયા જે તમને કહે છે એ મુદ્દો જે છે એ છે બિન
પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી. મેં તમને આગળ વાત કરી કે ગૌણ માહિતી બે ટાઈપની છે. પ્રકાશિત એટલે જાહેર થયેલી, ચલો એ આ બધી જગ્યાએ 7 મુદ્દાઓથી ખ્યાલ આવે. પણ બિન પ્રકાશિત જે જાહેર થઈ જ નથી ને તમારે એ માહિતી જોઈએ છે, તો એ તમને કેવી રીતે મળશે એના વિશે વાત કરો. તો કે ભાઈ જ્યારે પણ કોઈ માહિતી મેળવવામાં આવે તો સામેવાળો ઘણીવાર અમુક માહિતી સામેવાળી સંસ્થા માહિતી બહાર પાડતી નથી, પણ છતાં એ માહિતીની આપણે જરૂર છે તો કેવી રીતે લઈ શકાય? તો કે સંસ્થા દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, એ લોકો જાહેર નથી કરતા. પરંતુ જો તમે એને વિનંતી કરો છો અથવા તો ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. તમે એમને રિક્વેસ્ટ કરો કે અમારા આ કામ માટે માહિતીની જરૂર છે, તો ઘણીવાર એ માહિતી તમને આપે છે. દાખલા તરીકે કામદારોનો જે પગાર છે, ઘણી સંસ્થા ના પણ કહે, બરાબર, પણ કોઈ વ્યક્તિને લોન લેવાની છે એનો રેફરન્સ આપવાનો છે, બરાબર, તો એ કહી શકે. તો કેટલા સમયની નોકરી કરે છે, ઘણીવાર એ પણ માહિતી રાખો. તમે રિક્વેસ્ટ કરી કે તે કેટલા વર્ષથી નોકરી કરે છે, કેટલા સમયથી નોકરી કરે છે, તો એ તમને માહિતી પૂરી પાડશે. તેમનું શૈક્ષણિક સ્તર શું, ઘણીવાર કોઈ વ્યક્તિ આપણે પૂછીએ કે કેટલું ભણતું, ઘણીવાર સાચું ના બોલતા, પણ કોઈ વિશે તમારે એવી ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમે એને રિક્વેસ્ટ કરીને પૂછી શકો છો. ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, કે ભાઈ આ કોઈ વ્યક્તિ છે એણે કેટલું રોકાણ કર્યું છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એસઆઈપી કેટલી બચત કરે છે, તો એના માટે સંસ્થા માટે તો અગત્યની માહિતી છે, જાહેર કરતા ના, પણ તમે રિક્વેસ્ટ કરો તો એ માહિતી તમને કહે છે. કોઈ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે એના વિશે પણ માહિતી જોઈતી તો પણ તમને મળે છે, પણ એ રિક્વેસ્ટ કરો. જુદી જુદી યુનિવર્સિટીના પીએચડી મહાનિબંધ વિષયની માહિતી વગેરે. હવે જુદી જુદી જે યુનિવર્સિટીઓ છે એની અંદર પીએચડી મહાનિબંધ વિષયની માહિતી તમારે જોઈએ છે, તો તમે રિક્વેસ્ટ કરશો જે તે અધિકારી અથવા વ્યક્તિને, તો એના વિશેની તમને માહિતી પૂરી પાડશે. તો વિદ્યાર્થીઓ, આજનો જે આપણો મુખ્ય જે ટોપિક હતો એ કે ભાઈ માહિતી. તો માહિતીના મુખ્ય બે પ્રકાર છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. એની અંદર આપણે આગળ જે ચર્ચા કરી હતી એ કઈ હતી તો કે ભાઈ પ્રાથમિક માહિતી કેવી રીતે મેળવાય. પછીની વાત કરી ગૌણ માહિતી કોને કહેવાય અને ક્યાં ક્યાંથી પ્રાપ્ત થાય છે તે. તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.